पड़ी क्यों? कौन से? इधर इसको लेना है ऐसा, फिर यहाँ पे टपका रखने का और फिर ऐसे करना। तो हेलो फ्रेंड्स, गुड इवनिंग, जय श्री कृष्ण, केम छो? आई होप यू ऑल गाइस आर फाइन। तो गाइस આજનો આપણો વ્લોગ જે છે એ સ્ટાર્ટ થઈ રહ્યો છે ઇવનિંગમાં અને વાગી રહ્યા છે સાંજના 6:45. તો ચાલો હવે આજનો વ્લોગ તો બહુ મસ્ત આવવાનો છે આઈ ગેસ સો. તો ચાલો હવે આપણે જવાનું છે વિનીના ઘરે, જે છે આપણું ગર્લ્સનું નાઇટ આઉટ. ત્યાં આપણે જવાનું છે. ઠીક, બહુ કંઈ ખાસ ઈચ્છા નથી, પણ ઓન ડિમાન્ડ ઓફ ધેર રિક્વેસ્ટ આઈ એમ ગોઈંગ. વાહ 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 વાહ. તો ચાલો અત્યારે ફટાફટ ત્યાં જાઉં, કેમ કે એ લોકો તો બધા ઓલરેડી આવી ગયા છે અને હું તો ક્લાસીસેથી ઘરે આવી હતી, પછી થોડું ઘણું ઘરનું જે કામકાજ હતું એ પૂરું કર્યું અને હવે જઈ રહી છું ત્યાં. તો લેટ્સ ગો. આવ્યા મહેમાન આવ્યા. કલો રેડી વેલકમ. ઓ થેન્ક યુ. ઓહો દીક્ષિતા બેન જો અહીંયા આઈપીએલ શરૂ થઈ ગઈ છે અને મારી તમારી ફર્સ્ટ પેપ્સી અહીંયા છે દીક્ષિતા. અચ્છા અહીંયા વિની દીદી હેલો. તો આવી ગયા છે આપણે વિનીના ઘરે. અહીંયા મારી સમરની ફર્સ્ટ પેપ્સી છે, ખાવી તો ન જોઈએ અને પાછળ વ્યૂ કઈ દેખાય છે ગાઈસ, બહુ જ મસ્ત હે ને. હમણાં બતાવ આપણે ઓલી તમારી ઓલી રૂમની બાલ્કની છે ને. બાકી શું અત્યારે પ્રોગ્રામ શું છે એ કહી દો ચાલો ગાઈસ ને. બનાવે હમણાં કઈક પછી સરપ્રાઈઝ તમે રેડી હું કરી રાખ્યું હે? ચોપિંગ કર્યું છે. શેનું કર્યું હે? તો ખબર પડી જાય પણ. હા તો ખબર પડી જાય. ભલે ને ગેસ કરે ને ના ઉધી ગાઈસ. કેપ્સિકમ છે, ગાજર છે, પછી બોઇલ પોટેટો. હા બોલ્યા ઓલા શું કહેવાય માઇક્રોના સ્ટુડન્ટ બોલ્યા. પછી કુકુંબર છે. કુકુંબર અમે તો કાકડી ગઈ. આ સુરતી લોકો થોડુંક અલગ કહેતા છે. ઓનિયન છે. પછી હવે પછી કહેશું. હા સારું ચાલો પેપ્સી એન્જોય કરી લેની. જોઈ લો બહારનો નજારો. હમણાં થોડો ખરખો જઈને બતાવીએ અમે તમને. અને આપણે હજી એક દીદી જોડાણા છે. એ દીદી છે ને કામમાં છે ને બ્લોગમાં ના આવું એટલે આપણે બહુ ફોર્સ નહીં કરવી, પણ તમે બ્લોગમાં બન્યા રહેજો. હું જરાક દેખાડી દઈ તમને કોણ એવું છે હે ને. એ ઓલો ગીલ પડી ગયો. કોણ છે? કામ પડી ગયો. અચ્છા ઈ છે અરશદ. હું છે અરશદ. અત્યારે જો જીટીની મેચ ચાલી રહી છે ગાઈસ. કોક પડ્યું ને તો મને એમ કે ગીર પડ્યો, પણ ગીર નતો પડ્યો. હા રિપ્લેમાં આવશે કદાચ. એમાં બે પડશે, એક જ પડ્યો. તાવ આવું છે ગાઈસ. તો બન્યા રહેજો. આપણે નાઈટ આઉટ કેટલું લાંબુ થવાનું છે જોઈએ ને ક્યારે સુવાના છે એ પણ જોઈએ. 12 વાગે 12:30. હા જ્યારે લાસ્ટ ટાઈમ મારા ઘરે ગયો ત્યારે આપણે 3 વાગે 4 વાગી ગયા છે. હા જો મૂવી જોતા પછી સુઈ જ જતા નહીં. 5 વાગે મને માટે લેક્ચર સીધા 9 કોલેજ છે. આ લોકો કોલેજ જવાનું આપણે જો કઈ આવે નહીં. કાલે એક્ઝામ પણ છે. તો આવો ચાલી રહ્યું છે ગાઈસ. ચાલો હવે જોઈએ આપણે ડિનરમાં શું છે. અને વાગી રહ્યા છે 7:30. તો ગાઈસ જોઈ લ્યો અત્યારે મકાઈ ફોલવાનું કામકાજ ચાલી રહ્યું છે અને બેસી ગયા છે મહેમાને. બેસી ગયા છે મહેમાન. તમારે ન કરવાનું હોય હે ને ગાઈસ? અમને બહુ શોખ છે. હે ને આ દોલા દીદી ઈ જ ને. હું જો હું એકદમ આરામથી સોફા ઉપર બેઠી છું અને મેં તો કહી દીધું હું કઈ કરા અંધાર કરવું હોય ને તો કરો. મેં આરામ કરને આવી હું સિર્ફ. માઈક આવી ને કા शट अप यार. अभी से ऐसी वाइब मत दे मेरे को. ફ્રીજ છે કા બોપડા ગયા હે પૂરા. તો ચાલો ગાઈસ અત્યારે હવે આપણે જોઈએ આ દીદીએ બધાએ શું શોપિંગ કર્યું તો એમ કહેતા હતા. તો શું વિની દીદી એમાં શું શોપિંગ કર્યું છે તમે? સબ્જી છે બધી. ઓનિયન દેખાય છે, ઓલી કીધું તેમ કુકુંબર દેખાય છે. અહીંયા આવી ગઈ છે અમારી એવરગ્રીન મકાઈ અને અહીંયા છે આપણો પોટેટો બોઇલ્ડ પોટેટો. હા ઈ પાછું ભૂલાઈ જાય ને અમને. હવે શું ચટણી બનાવવાની તૈયારી ચાલી જ રહી છે.
હા તો એના માટે આવી ગયા છે અહીંયા દાણા મેથી પુદીનો મેથી નો હોય હા નો હોય સાચી વાત છે બીજું બસ અત્યારે એવું કામકાજ ચાલી રહ્યું છે અને હવે તો તમને ખ્યાલ આવી ગયો હશે કે શું બનાવવાનું છે એમ દેખાઈ ગયું તને? કાંઈ દેખાણું તો નથી દેખાણું તો હજી તમે લોકો ગેસ કરો શું હશે એમ તો બસ આવો માહોલ છે અહીંયા અને અહીંયા જો આ બંને દીદી કાર્ટૂન જોઈ રહ્યા છે છોટા ભીમ જોઈ રહ્યા છે આ જો હાવ નાના છોટા ભીમ જોવે છે ગુડ આપણો જુગાડ લાગી ગયો છે જલેબી યારે અને દક્ષિતા બે ગઈ ભૂખ લાગી છે ને બહુ અને હવે તો ખબર પડી જ ગઈ છે કે આપણે બની રહી છે ગ્રીલ સેન્ડવિચ સરસ મજાની અહીંયા જોઈ લ્યો કોણ છે એક રાજભાઈ દેખાય છે મસાલામાં વૈસુરાજ હા નામ આગળનું દેખાતું નતું લાઈટ હતી કે નહીં અહીંયા જલેબી લાગી રહી છે ટના ટન તો ચાલો હવે બ્રેડ ભરવાનું કામકાજ કોણ કરવાનું છે જણાવી દો નહીં કરે તમારે કરવાનું છે દીદી એ દીદીને તો નથી લાગતું કરવું એમ હા મોનરજ છે તો વૈદાવીની દીદી હા એ કરી છે ઇધર દેખ કે બોલો હા એમ આવીને હું કહેશો તું હમણાં કે તો જરાક મેં ચોપિંગ કર્યું છે, ચટણી બનાવી છે. ચોપિંગ માટે અહીંયા જરાક બિગ બોસ થઈ ગયું છે ગાઈઝ અને અહીંયા જો બટર પેની લગાઈ જા રહી છે તો ફાઇનલી ગ્રીલ સેન્ડવિચ નો પ્રોગ્રામ છે એવું રિવીલ થઈ ગયું છે આવી જાવ ખાવા એ કે ઘટે એમ છે નો આવતા પ્રો લેવલ જોઈ લ્યો ગાઈઝ આવી તર બટર લગ ગયેલા હે દેખ લીજીએ અને ઉધર બટેકા બન રહેલા હે મોતી બોલીને તે મારે લગાવ પડ્યું એટલે બોલ્યો તો સારું હતું હો બ્રેડ કોણ ભરવાનું છે આપણે તો ના પાડતી દીદી બરાબર તો અહીંયા જો ગાઈઝ મકાઈ પાથરવામાં આવી રહી છે ગાર્નિશિંગ માટે અહીંયા છે માસ્ટર શેફ વિની પાથરવા માટે અને અહીંયા છે માસ્ટર શેફ શ્રદ્ધા અને અહીંયા ચાલી રહ્યું છે તારક મહેતા અને અમે ભાઈ છીએ ઓડિયન્સ ભૂખી ઓડિયન્સ છે અહીંયા દાદા તાકું કે ઓલા શેફ રણબીર કરે ને એમ કરવાની જરૂર છે વિની હા એમ લે લે કર ચાટ મસાલા કે ના હું કે નો આમાં બતાવી તો દક્ષિતા કેમ કરવાનું આમ કોથમીર પકડી લે વેની આમ ऐसे नहीं चलता है आप हमारे मेहमान की वो पूरी नहीं करते हो इच्छा क्या मेहमान कौन हम मेहमान है तुम मेहमान नहीं हो हम मेहमान ही है तुम आपको नहीं मानते मानना पड़ेगा ऐसा नहीं चलेगा हाँ जो यहाँ बटर लगाई रही છે मुझे कलर पिलाए इधर तारक मेहता शुरू कर दीजिए आप તો જો ગાઈસ અહીંયા શ્રદ્ધા શેફ છે ને એ કંઈક નવું આપણે હમણાં બતાવવાના છે હવે શેફ બની જ ગયા છે તો ડેકોર કરી દેવી નહીં બોલો જ ખરી અવાજ થોડો બેન છે મુકડો બેન છે આ જરાક સાફ કરી નાખો તું આના જ કરા લે હું આ બાજુ સ્વસ્તી કરીશ આનાથી હોય આનાથી ना मानते करिस रेवा दे मैं करती हूँ अभी रुको इधर इसको लेना है ऐसा फिर यहाँ पे टपका रखने का और फिर ऐसे करने का હવે કેચઅપ ની વારી હાલો એના 3% મૂકી સેના કેચઅપ ના એને તો બીકી નહીં કો ઓલી બાજુ આમ કરવી નહીં કેચઅપ નું હા બરોબર મોર બનાવવી છે મોર મોર કે પોપટ ઈ જે આમ જોઈ નહીં આ બે ટપકા મૂક્યા જાડી की हाल है दे उधर नहीं फावे ये बस હા જો હમણાં જો છે કરી માં જો મોરલો ये मोरला नहीं चलेगा सब चलता है चलो खाने लगो अभी खाने लगो चलो नहीं मिले चलो चलो टेस्ट करो और बताओ कैसा लगा आपको शेफ लोगों का खाना ये फर्स्ट रिव्यू देखो गाइस अरे पण मोटा जावा तो दे मोटा માં અગાવી કે આ બાબા નહીં હું પછી એમ નો મેકલા ખાવી લઈ લે હજુ મારા બે ભર ગરમ છે છાશનું કંઈક આવે ને કેવું લાગ્યું ખાઈ લે કેટલા જાય નાઈસ સરસ ચાલો હાલો ભાઈ રિવ્યુ મળી ગયા છે દીદી ડન હાલો આવા આને બીજી નહીં ઘેટી मैं खा जाती हूँ उसको
યોર ફેવરેટ ધ્રુતિ. યસ. તો ગાઈઝ હવે આવી ગયા છીએ અમે માસ્ટર શેફ તરીકે. વાવ. તમે જોઈ શકો છો આવી સારી એવી સેન્ડવિચ તમે ક્યાંય જોઈ જ નહીં હોય. ઇન્ડિયામાં તો આ પોસિબલ જ નથી. એટલા માટે મેં મેક્સિકન ટ્રાય કરી છે. અરે વાહ. તો જો ગાઈઝ વાવ. તો અહીંયા બહુ જ મસ્તની આપણી સેન્ડવિચ રેડી થઈ ગઈ છે અને વિવી બેન આલો હવે ખાઈ બતાવો તો. અને એમ થાય માન જ નથી રાખતી મારું તો ऐसा नहीं चलता दीदी. એમ નો હાલે. આ જો તો તમે કયો મહેમાન તમારું રાખે. મેરા પેટ તો દેખો. મારું એટલું જ છે. गाइस रात को रखूंगी ना मैंने ऐसा बोला आपको. बबाल मत करो गाइस. ये बबाल कर रही है देखो. કોણ આમાં મને ખાસ એવી એક તો કોમેન્ટ આવતી હતી થોડાક ટાઈમથી. જ્યારે વિની બ્લોગમાં જ્યારે કોમેન્ટ આવે છે કે તમે એમને કયો બ્લોગ બનાવ્યો તો તમે શું કહેશો એ કમેન્ટ ઉપર? કાંઈ નહીં, માનવ બનાવું. આ દીદી બ્લોગ ન બનાવે. कोई अभी खास इच्छा નથી વ્લોગ બનાવવાની. Interest બહારની વસ્તુ છે. તો તમે કમેન્ટ એના માટે આભાર તમારો કે તમે એટલું વિચાર્યું એમ નહીં. તારું નામ શું છે? ભૂલાઈ ગયું. ભૂલાઈ જાય. ભૂલાઈ ગયું લ્યો. બોલ તો ખરા તને. હે? તને ભૂલાઈ જશે ને કીધું એ મને ક્યારે કીધું તું? મને તો ભૂલાઈ ગયું. હા પાસ્તા. તો ચાલો ગાઈઝ અત્યારે અમે લોકો આવી ગયા છીએ વિનીના નીચે જે ગાર્ડન છે ને ત્યાં. અને તો અત્યારે અમે લોકો હું ને વિની ભાઈ બેઠા છીએ અહીંયા. વિની હાય એ ગઈ. આને હું કે શિશોરમાં અમને બહુ મજા આવી રહી છે. આ પાછળ એક મિનિટ ઊભી રહેતો. આ પાછળ જો શ્રદ્ધા ને આ દીદી દીક્ષિતા દીદી જો એકદમ મોજમાં હો. એકદમ આ એનિક જોઈ લ્યો ઈ મોજમાં છે. બીજા બધા છે ગાઈઝ. તાવો માહોલ છે. હાલો દીદી શિશોર. મને તો આમાં મજા આવી ગઈ છે. હે હું તો ઊંચા લઉં જ છું. લઈ લેવાના ઘડીક વાર ઊંચા લઈ લેવાના. વાહ વાહ ગાઈસ મજા આવી રહી છે. આજુબાજુ ગ્રીનરી જ છે જોઈ શકો છો તમે. દેખાય છે કે હા દેખાય. ખાવાનું સેન્ડવિચ પચાવીએ છીએ બીજાની જગ્યા થઈ જાય ને એમ. એની હાય. બહુ નો એ ચોકતા જોરથી. તો આવું છે ગાઈસ. તમે મજા લઈ રહ્યા છીએ. મને બહુ મજા આવે. મને પહેલેથી તો હું નાની હતી ને ત્યારથી મને શિશોરમાં બેસવું બહુ ગમે. હાજી મોટી જ નથી થઈ ગાઈસ. ये बात तो सही है. નાની હે. હા તો ને ઓલરેડી પગ દુખે છે ને આમાં બે નામને વધારે પગ દુખ છે. બેહું એટલે બેહું. સાચી વાત છે. હા તો ચાલો થોડુંક એન્જોય કરી લઈએ અને પછી તમને લોકોને ઉપર જઈને મળીએ. હાલો અહીંયા મેચ ચાલે છે 6 મારી એવું કહે છે. અભી જો કઈ થઈ જશે. આપણા પાસે નહીં કોણ મારે નીચે આવું છે પણ આવવાનું નથી. હવે દીક્ષિત આપી બેન બોલાવે છે રોવાનું નથી. અરે દીક્ષિતા તારી હસી મને નીચે જલેન જરાક આવવા દે ને. અહીંયા જુઓ આમ પગ માર નીચે પગ મારવાના. આમ હું કેમ મારું છું? આમ પગ મારવાના. મેડમ પગ માર બસ એમ જો સરળ તો હોય ને એટલો બધો નાનો કેમ રમાડે કાઈ નાનો જ છો કે ને નાનો છો ને મોટો થઈ ગયો છે લે બોલ કે જીંદા ખાલી રમ જો ये देख लो छोटू दोनों को. આમાં બળ કર લે આવ તારે મેં ચલ મેરે ઘોડે ટિક 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 એમ કહેવાનું.
અરે અરે જો કેમ છે જો વિની એનો ઘોડો જો કેટલો ફાસ્ટ ચાલે છે આ તારું હાથી નથી હાલતો પાછળ ન પડતો પકડી રાખજો અહીંયા જો આ બાળકો બધાય અને અહીંયા આપણી બાળકીઓ इसको बोलते हैं लखन खोटा छोकरा इधर से ही जाने का है गुजराती सो छोकरा के नहीं पराने जाने का मतलब जाने का रुकने का ही नहीं आजा चल हाँ हुई जा માથું ધોયું છે ને એનો સીધો હાથ ये तो ना पाड़ के नो पाड़ी मजा आवशे जो उतर उतरी जा ये आजा 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 ये हाल नहीं अटक तो के माउस जाओ पाचो अरे अरे जो 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 आने लखन कोटा के भाई और इधर यहाँ पे दोनों बहनें परेशान हो रही है लड़के को लेकर मैं हूँ एक उड़ता रोबोट डोरेमोन मेरी बाजू वाली भी डोरेमोन हम भी डोरेमोन डोरेमोन खाली पॉकेट બંધ કરી દે તો ચાલો હવે દીક્ષિતા ટ્રાય કરે છે લસરપટ્ટીમાં શ્રદ્ધા એને ચેલેન્જ મારે છે કે તું આમાં નહીં ખમા એટલે દીક્ષિતા કે હું તો જઈશ એનિક જાય છે જો તાર પેલા લાઈ પકડી લઉં જો પેલા એનિક તને શીખવાડ દે બરોબર ગુજરાતીમાં શીખવાડજે હો એને અહીંયા 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 એને ન્યા આવું છે એમાં દીદી નો હમાય એને દીક્ષિતા ફાઇનલી લેન્ડિંગ નો થઈ ધક્કો માર વિનુડી હાલો દીદી હું તમારી વારી ફિનિશ દીદી જાઉં બીજી વાર not nice experience guys once more એ દીદી એવું થાકી ગયા विन तो वर्तमान आंखों का धोखा है जाओ 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 वर्तमान लिटरली आंखों का धोखा है हेलो आजा 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 ये काठ में घोड़ा घोड़ की दुम में जो मारा थोड़ा दौड़ा 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 दुम दबा के दौड़ा अमर घोड़ो लाइन आती बोलो जो चलो गाइस હવે વિની દીદી આવી રહ્યા છે તારે હવે પણ ગડે રેવા દે થોડું પેન્ટ કાળું કરે ये નાના તો નાના મોટા રમવા મીડા છે હવે દીક્ષિત તો ઠાકી ગઈ પણ આ આવે છે વેનુડી આવે છે મજા આવી એમ તમારે ટ્રાય નથી કરવું એને પકડ તું પેલા અને હું બેઠી છું વિડીયો લેવા માટે બીકોઝ આઈ ડોન્ટ વોન્ટ ટુ ગો કેમ આવવાનું ધક્કો માર દીદી ને અહીંયા દીક્ષિત આવી ગઈ છે યે લકડી કે કાટી પે અમે આથી બનાવી દીધું છે ને મને ખાવું નહીં પેલા મને ખવડાય હા પછી દાખલા જોવાય આપણે બે બરોબર ડન ડીલ ડન હાલ અહીંયા વહી હાલ આપણે બે ખાઈ લઈ હાલો આવીને દીદીને બેડ બનાવો છે જો ગાઈસ સામાન આવી ગયો છે બધો હાલ આપણે બે અહીંયા ખાઈ લેવી બી જાય એટલે કે ઢોળવી નહીં બરોબર બી જાય હવે કે વેરી નહીં એટલે અહીંયા બેસીએ છે નહીં લાઈક ખોલી દઉં એ કોનો નાસ્તા ડબ્બો કોનો છે પૂછતો ઓલી દીદીનો છે દીદી નો છે પૂછો ખાવ કે નહીં ઠીક ખાવા માંડો ઓલી જાડી દીદી છે ને એનો
1 નંબર ની દીદી છે ને એનો છીનવાઈ ગયો છે અહીંયા વિની દીદી છે હાલો સુવાને તૈયાર એક ગર્લ્સ હાલો પથારી કરો હવે ઊંઘ આવે જો બે ફોન માં મથે છે હાલો દીક્ષિતા ઊંઘ આવે છે હવે કેચઅપ લેવા આવી છે અહીંયા જોવો ગાઈસ વાગી ગયા છે કેટલા બધા અહીંયા જો અમારી પથારી લાગી ગઈ છે વાગ્યા છે એક અહીંયા હોરર મૂવી ચાલુ છે અને અહીંયા બધા બેસી ગયા છે અને આપણી આવી ગઈ છે સેન્ડવિચ સેન્ડવિચ ચટણી કરે છે સાંભાર ઢોસા આપણે એમ કરવાનું સેન્ડવિચ ઢોસા ચટણી તો ચાલો હોરર મૂવી ચાલે છે થોડી બીક લાગે છે અત્યારે હવે સેન્ડવિચનો આપણે જે નાસ્તો છે ને થોડો કરી લઈએ 1 વાગ્યું છે હવે તડતી ઊંઘમાં જઈ તો અહીંયા બધા બીવે છે થોડા નહીં વિની દીદી 3 વાગી ગયા છે હવે શું પ્રોગ્રામ છે હવે આઈસ્ક્રીમ ખાઈને પછી હોઈ જવાનું ઓકે મને ઊંઘ આવે છે અહીંયા જો આબીની વાત તો ખૂટતી જ નથી અને હવે મને ઊંઘ આવે છે પછી કાલ હોઈ જવાનું કોણ ભણવા કોણ જાય તમારે રજા છે હા ગુલ્લી મારી દેવાની હા અચ્છા આઈસ્ક્રીમની તૈયારી ચાલી રહી છે ગોઠવી બતાવો જો ગાઈસ ये कसाटा कपाई રહ્યા છે અમૂલના નામના कसाटा के नाम पे कुछ और કેટલા વાગે હોતા હતા 5 વાગે હા જો જાગી ગયો છે બધાની પેલા અને વાગી રહ્યા છે સવારના 9:30 તારે આવવાનું છે ચોકલેટ ખાવા હું ના બતાવું આ તો હાજી બહુડી ના કેમ છે વિનુડી મેરે ઘર પે જાને કહે તેરે કોને કહે ચાલો લોકો બધા 5:30 સુતા હતા અને હું તો વહેલી હોઈ ગઈ હતી નહીં કઈ કુંભકરણ નહીં લે વહેલી એટલે 3:30 હું નહીં બંધ નો કર 3:30 4 છે હવે 3 નો આવે ગયો ઈ મને યાદ છે 3:30 જ હતા ઠીક उठी गई बीजू हूँ तेरा फोन बच गया है चलो अभी मैं चलती हूँ परी बेन ना आई गयो છે સારું ચાલો આવજો બાય બાય 9 કપડા લઈને નથી આવ્યા બાય બાય તો ચાલો ફ્રેન્ડ્સ અત્યારે હું 9:30 થયા છે ને ઘરે આવી ગઈ છું તો હવે ઘરના બધા કામકાજ જે છે એ આપણા એ નિપટાવી દઈએ તે સફાઈવાળા દીદી આવી જશે તો આવો કાર્યક્રમ છે બાકી અમે મજા આવી ખૂબ તમને લોકોને મજા આવી તો ફટાફટથી કમેન્ટ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો એને લાઈક કરી દેજો તો ચાલો આ વિડીયોનો એન્ડ અહીંયા જ કરી દઉં છું બાય બાય